શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત થઈ. આ દરમિયાન ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઝેલેન્સ્કી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી વાતચીત થઈ. આ સમયગાળા દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા જ્યારે નેતાઓ એકબીજા પર આંગળી ચીંધતા જોવા મળ્યા હતા. વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં પહેલી વાર હતું જ્યારે બે રાષ્ટ્રોના વડાઓ વચ્ચે આટલી તણાવપૂર્ણ વાતચીત થઈ હતી. વેન્સે ઝેલેન્સ્કી પર યુનાઇટેડ સ્ટેટ્સનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, તો તે જ સમયે ટ્રમ્પે યુક્રેનિયન રાષ્ટ્રપતિને ઘણી વખત ઠપકો આપ્યો હતો. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધ પર જુગાર રમવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ગુસ્સે ભરાયેલા ઝેલેન્સ્કી વાતચીત અધવચ્ચે છોડીને ઊભા થયા અને વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળી પોતાની બ્લેક એસયુવીમાં હોટેલ જવા રવાના થઈ ગયા. બંને નેતાઓ વચ્ચે ખનીજો અંગે એક સોદો થવાનો હતો, પરંતુ વાટાઘાટો રદ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.